નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. મિત્રો આજે તારીખ થઈ છે 31/1/2025. તો આજે હું હતો જુનાગઢની બાજુમાં, જુનાગઢથી 7-8 કિલોમીટરના અંતરે જે એક મગફળીનો અત્યારે પ્લોટ ઊભો છે. આજે 31 તારીખ છે. શિયાળુ પાકમાં એક પ્રગતિશીલ ખેડૂતે મગફળીનું વાવેતર કરેલું છે અને એ મગફળીની જાત છે સાયન્ટિફિક એગ્રી સાયન્સનું અનંત 37. તો આપણે રૂબરૂ વિઝિટ કરી. હું લગભગ 100 કિલોમીટરથી આ મગફળીનો પ્લોટ જોવા આવ્યો છું. ગઈ ચોમાસું સિઝન દરમિયાન મેં એક મારા ફાર્મરને 5 મણનું જે વાવેતર કરાવ્યું હતું. હવે એને 35 મણનું જે છે ઉત્પાદન ચોમાસું પાકની અંદર જે છે એ મળેલું છે. ગઈ સિઝનમાં તમને વાત કરું તો અત્યારે શિયાળુ સિઝનમાં આ મગફળીનું વાવેતર થયું છે અને આનું પરફોર્મન્સ કેવું છે અને આવનારું અત્યારે જે ઉનાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે તો એમાં પણ આ વાવેતર કરી શકાય કે કેમ. તો આ પ્રકારની અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે કે આનું પરફોર્મન્સ જે છે અનંત 37નું ખૂબ સારું અત્યારે શિયાળાની અંદર જોવા મળી રહ્યું છે. તો આપણે અત્યારે માનનીય શ્રી પીડી પટેલ સાહેબ જે મેનેજિંગ ડિરેક્ટર છે સાયન્ટિફિક એગ્રી સીડ્સના, તો એના પાસેથી જ આપણે માહિતી મેળવશું કે આ વેરાયટીની ખાસિયત શું છે, ખેડૂતો ઉત્પાદન કેટલું મેળવી શકે અને કઈ કઈ સિઝનમાં પાકવાના દિવસો શું છે એની ટૂંકમાં જે છે એ ખેડૂત મિત્રોને માહિતી આપશે. તો પીડી સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલમાં તમે જોડાયા છો. નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ પીડી પટેલ, સાયન્ટિફિક એગ્રી સીડ્સ જુનાગઢના મેનેજિંગ ડિરેક્ટર તરીકે આજે અલ્કેશભાઈના આગ્રહથી હું આજે અમારી જે વેરાયટી છે અનંત 37 જે એકદમ તદ્દન નવી છે, જે ગુજરાતની અંદર અને ભારતની અંદર આ છેલ્લા 1 વર્ષથી જ માર્કેટમાં આવી છે. અનંત 37 વેરાયટી છે જે 100 દિવસે 90થી 100 દિવસે પાકતી જાત છે. આની અંદર 2 દાણા અને 3 દાણાવાળા ડોડવા થાય છે. બીજું, રોગ પ્રતિકારક શક્તિ આમાં એકદમ સારી છે. એક્સપોર્ટ ક્વોલિટીનો દાણો થાય છે. દાણાની સાઇઝ એકદમ મોટી થાય છે અને આની ઉપરનું જે ડોડવાની ઉપરનું જે ફોતરું છે તે એકદમ આછું થાય છે. જ્યાં ચોમાસાની અંદર અત્યારે જે ફિલ્ડ ઉપર ઊભા છે તે કાનજીભાઈ વણપરિયાની વાડી છે, એમને પણ ચોમાસામાં 35થી 37 મણનું પ્રોડક્શન આવેલું છે. હાલ ઉનાળામાં તમે મિત્રો જોઈ શકો છો આંબાની વચ્ચે અને 13 વીઘાનું વાવેતર ઓલરેડી કરી ચૂક્યા છે. આજે તારીખ છે 31/1/2025, એટલે શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થઈ રહી. તો મિત્રો આજે લાઈવ ફોટોગ્રાફી કે કોઈ એવી વસ્તુઓ અમે બતાવતા અમે તમને લાઈવ બતાવી છે, જે રિયલ ફાર્મરના ખેતર ઉપર ઊભી છે. આ દાદાને જ્યારે ચોમાસામાં મગફળી પાકીને ઓલરેડી તૈયાર થઈ, અમારી કંપનીનો પ્રોગ્રામ જ હતો એટલે મગફળી મને ઓલરેડી ડિલિવરી માટે દાદા આવ્યા તો એણે કીધું કે મારી પાસે 1.5 મણ સીડ જે દાણા નીકળી ગયેલા છે એ પડેલા છે, તો એનું શું કરવું. તો દાદા એને અમે બે જાતે જ નક્કી કર્યું કે આપણે દાદા અખતરો કરીએ કે આ વેરાયટીમાં મને એવું દેખાય છે કે ચોમાસું સિઝનની જે મગફળી છે એનું પરફોર્મન્સ જોતા કે શિયાળામાં પણ થઈ શકે. તો શિયાળામાં આજે આ મગફળી તમે જોઈ રહ્યા છો 2.5 મહિનાની થઈશ મગફળી. આમાં દાણા અત્યારે ઓળાના ખવાય એવા થયા છે, આજે 10-12 દિવસ ઊભી રહે. તો કહેવાનો મતલબ એ છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપતી જાત 1 વર્ષની અંદર 3 વખત થતી જાય. બરાબર. ચોમાસું, શિયાળું અને ઉનાળું. ચોમાસું વેરાયટીઓ પણ મળી રહે તમને, ચોમાસું ઉનાળુ વેરાયટીઓ પણ મળી રહે. પણ અનંત 37 જે સાયન્ટિફિક એગ્રી સીડ્સની જે રિસર્ચ વેરાયટી છે તે શિયાળામાં પણ થાય છે મિત્રો. આ એની સાબિતી છે. બીજું કે સાયન્ટિફિક એગ્રી સીડ્સ ઘણા બધા બિયાણો બનાવે છે. મગફળી છે, મગ, અડદ, તલની અંદર છે. અમે અવારનવાર તદ્દન નવા સંશોધનો કરીને સારી વેરાયટીઓ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપે, કારણ કે બજાર ભાવ ડાઉન જેમ થઈ રહ્યા છે તો ખેડૂતને પર વીઘે કેમ પૈસા વધારે આવે એવો હરમેશ અમારો પ્રયાસ રહે છે. રોગની સામે પ્રતિકાર કરી શકે, ટૂંકા ગાળામાં પાકી શકે, પ્લાન્ટની હાઇટ પણ મીડિયમ થાય છે, એટલે જમીનનું જે શોષણ છે તે પણ ઓછું કરે છે. એટલે ખેડૂત મિત્રોને ખાસ કહેવાનું છે કે સાયન્ટિફિક એગ્રી સીડ્સ સાથે જોડાયેલા રહેશો. અલ્કેશભાઈની જે યુટ્યુબ ચેનલ છે એ પણ સારું કામ કરી રહ્યા છે. એના માધ્યમથી ખેડૂત સુધી અમારી કંપનીની અથવા અધર બધી માહિતી પહોંચાડવાનું કામ કરી રહ્યા છો. તો મારી ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ છે કે હંમેશા એમની સાથે જોડાયેલ રહે, સાયન્ટિફિક એગ્રી સીડ્સ સાથે જોડાયેલ રહે. એમાં તમને ક્યારેય નિષ્ફળતા નહીં મળે. હવે આ દાદાએ જે છે એ ચોમાસું મગફળીનું વાવેતર કર્યું હતું અને જે થ્રેસરની અંદર દાણા નીકળ્યા હોય, હવે દાણા 1 થી 1.5 મણ જે દાણા નીકળ્યા એનું વાવેતર અત્યારે શિયાળુ દરમિયાન કર્યું છે અને એનું પરફોર્મન્સ તમે જોઈ શકો છો. કેમ કે મેં આનું રિઝલ્ટ જોયું હતું. ચોમાસા દરમિયાન મેં 5 મણનું વાવેતર કરાવેલું હતું એક ખેડૂતને. તો એની અંદર જોવા જઈએ તો 3 દાણાની સંખ્યાવાળા પોપટા 40% હતા, એટલે ઉત્પાદન ચોક્કસથી વધે. એટલે ખાસ ખેડૂત મિત્રોને ભલામણ છે કે અત્યારે ઉનાળુ વાવેતર કરવા માંગો છો તો પણ તમે આનો જે છે ઉપયોગ કરી શકો છો. અને ચોમાસું સિઝન દરમિયાન જે કોઈ ખેડૂત મિત્રોને અનંત 37નું વાવેતર કરવું હોય
તો બિંદાસ આખું વીંચી અને તમે અડધા તમારા ખેતરની અંદર અડધું તમને યોગ્ય લાગે વાવેતર કરજો, પણ અડધું જે છે એ અનંત 37નો ઉપયોગ કરજો, કેમ કે ઉત્પાદન આપતી જાત છે. 35થી લઈ અને 40 મણ સુધીના ઉત્પાદન આપે. અત્યારે જોવા જઈએ તો બજાર ભાવો ડાઉન છે, ખર્ચ જે છે એ વધતા જાય છે, ખાતરો છે, બિયારણો છે, બધું મોંઘું દિવસે ને દિવસે થતું જાય છે. તો ખેડૂતોને ક્યાંય ને ક્યાંય ઉત્પાદન વધશે તો જ જે છે એ ખેડૂતોને આ મગફળીનું વાવેતર કરવું પોસાય એમ છે. તો મિત્રો, આપણી ચેનલ થકી સાચી અને સચોટ માહિતી તમારા સુધી પહોંચતી હોય છે. એમાંનું આ એક ઉદાહરણ છે કે તમે આ વેરાયટીનું જે છે એ તમે ચોક્કસથી વાવેતર કરી શકો છો. આપણી ચેનલમાં વિડીયોના મારફતે ખેડૂતોને અસંખ્ય ખેડૂતોને જે છે એ ફાયદા થયા છે. તો આવી માહિતી તમારા સુધી પહોંચાડતા રહીએ એ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો બીજા ગ્રુપમાં, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળતી રહે. તો આભાર સાહેબ તમારો. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.